નમસ્તે મિત્રો. આજના આ કાર્યક્રમમાં આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે વાત કરીશું. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ જે છે એ ભૂતકાળનો એક પેટા પ્રકાર છે. મિત્રો, આપ જાણો છો કે જે કાળ જે સમય વીતી ગયો તે કાળ તે સમય એ ભૂતકાળ. ભૂતકાળના જે પેટા પ્રકારો છે એમાંનો આ એક પેટા પ્રકાર સાદો ભૂતકાળ છે. એની ઉપયોગિતા વિશે આપણે વાત કરીએ. સાદો ભૂતકાળ જે છે એ ભૂતકાળના સંદર્ભમાં એટલે કે ભૂતકાળમાં દરરોજ બનતી હતી તેવી ક્રિયાઓ, ડેલી એક્ટિવિટીઝ ઇન પાસ્ટ, ભૂતકાળમાં જે નિયમિત રીતે જે ક્રિયાઓ થતી હતી તેવું દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ભૂતકાળની તીવ્ર ક્રિયાઓ જે ટીવમાં પરિણમી હોય અથવા તો ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના કે બનાવને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, આઈ વિઝિટેડ માઉન્ટ આબુ ઇન ધ સમર વેકેશન. મેં સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશનમાં માઉન્ટ આબુની મુલાકાત લીધી. એ જ પ્રમાણે વી વન ધ મેચ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે મેચ જીત્યા. તો મિત્રો, ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના કે ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. વધુ એક વાક્ય જોઈએ. દે વોચ્ડ અ ફિલ્મ લાસ્ટ નાઇટ. તેઓએ ગઈ રાત્રે ફિલ્મ જોઈ. સાદો ભૂતકાળ જે છે એ ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે કોઈ ક્રિયા દર્શાવે છે. હવે જોઈએ સાદા ભૂતકાળની વાક્ય રચના. વિધાન વાક્ય રચનાની આપણે વાત કરીશું. વિધાન વાક્ય રચનામાં આપણે સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકીશું. કર્તા જે ક્રિયાને કરે છે તે. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પાસ્ટ ટેન્સ ઓફ ધ વર્બ. ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને અંતમાં એન્ડિંગ વર્ડ્સ એટલે કે સમાપ્તિ શબ્દો. સાદા ભૂતકાળમાં વિધાન વાક્ય રચનામાં આપણે સૌપ્રથમ કર્તા મૂકીએ છીએ, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ, ત્યાર પછી કર્મ મૂકીએ છીએ અને અંતમાં સમાપ્તિ શબ્દો મૂકીએ છીએ. દાખલા તરીકે, આઈ ડ્રેન્ક મિલ્ક ઇન ધ મોર્નિંગ. મેં સવારમાં દૂધ પીધું. આઈ એટ એન એપલ એટ નૂન. મેં બપોરના સમયે સફરજન ખાધું. આઈ ટુક ડિનર લાસ્ટ નાઇટ. મેં ગઈ રાત્રે ભોજન લીધું. આઈ લર્ન્ટ કોમ્પ્યુટર્સ લાસ્ટ યર. હું ગયા વર્ષે કોમ્પ્યુટર શીખ્યો. આઈ પાસ્ડ માય એસએસસી એક્ઝામિનેશન લાસ્ટ યર. મેં ગયા વર્ષે મારી એસએસસીની પરીક્ષા પાસ કરી. તો તમામ વાક્યોમાં મિત્રો આપણે સૌપ્રથમ કર્તાનો ઉપયોગ કરીએ છીએ. કર્તા જે ક્રિયા કરે છે તે. ત્યાર પછી ક્રિયાપદના ભૂતકાળનું રૂપ. અહીંયા ડ્રેન્ક જે છે એ ડ્રિંક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એ જ પ્રમાણે એટ જે છે એ ઈટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ટુક જે છે એ ટેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અને લર્ન જે છે એ લર્ન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા પાસ્ટ એટલે કે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બન્યું છે. આ નિયમ મુજબ ક્રિયાપદને ડી અથવા ઈડી પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. કેટલાક અનિયમિત ક્રિયાપદના રૂપો જેમ કે ડ્રેન્ક, એટ, ટુક, લર્ન્ટ, આ બધા શબ્દો જે છે ક્રિયાપદો એ તૈયાર કરવા રહ્યા. I wrote a letter yesterday. You wrote a letter yesterday. He wrote a letter yesterday. She wrote a letter yesterday. મિત્રો, અહીંયા I, you, he, she એ સર્વનામ છે, એ કર્તા છે. ત્યાર પછી રોટ જે છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આઈ રોટ અ લેટર યસ્ટરડે એટલે કે મેં ગઈકાલે પત્ર લખ્યો.
યુ રોટ અ લેટર યસ્ટરડે, તમે ગઈકાલે પત્ર લખ્યો. તમે અથવા તે એકવચન તેમજ બહુવચન બંનેમાં આપણે યુનો ઉપયોગ કરીએ છીએ. હી રોટ અ લેટર યસ્ટરડે, તેણે ગઈકાલે પત્ર લખ્યો. શી રોટ અ લેટર યસ્ટરડે, સ્ત્રી માટે તેણે ગઈકાલે પત્ર લખ્યો. મિત્રો, હી એ ત્રીજો પુરુષ એકવચન પુરુષ માટે, શી એ ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી માટે, અને ઇટ એ ત્રીજો પુરુષ એકવચન પશુ, પંખી તેમજ નાન્યતર જાતિ માટે વપરાતું સર્વનામ છે. એ આપણે જાણીએ છીએ. બહુવચનમાં આપણે વાત કરીએ. વી રોટ અ લેટર યસ્ટરડે, અમે ગઈકાલે પત્ર લખ્યો. યુ રોટ અ લેટર યસ્ટરડે, તમે ગઈકાલે પત્ર લખ્યો. મિત્રો, અહીંયા યુ એ બહુવચનમાં. દે રોટ અ લેટર યસ્ટરડે, તેઓએ ગઈકાલે પત્ર લખ્યો. તો અહીંયા વી, યુ અને ધે એ બહુવચનમાં છે. વી એ પ્રથમ પુરુષ બહુવચન છે. યુ અહીંયા બીજો પુરુષ બહુવચન માટે, અને ધે ત્રીજો પુરુષ બહુવચન માટે ના સર્વનામો છે. રોટ એ રાઇટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. યુ ડ્રવ અ કાર ઇન ધ મોર્નિંગ, તમે સવારમાં કાર ચલાવી. યુ ટુક કોફી ઇન ધ મોર્નિંગ, તમે સવારમાં કોફી લીધી. યુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે, તમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા. યુ રિસીવ્ડ અ લેટર યસ્ટરડે, તમે ગઈકાલે પત્ર મેળવ્યો. યુ રેડ અ સ્ટોરી બુક લાસ્ટ વીક, તમે ગયા અઠવાડિયે વાર્તાની ચોપડી વાંચી. યુ વોચ્ડ અ ફિલ્મ લાસ્ટ નાઇટ, તમે ગઈ રાત્રે ફિલ્મ જોઈ. તો મિત્રો, આ તમામ વાક્યો જે છે એ બીજો પુરુષ બહુવચનમાં અને એ સાદા ભૂતકાળના વાક્યો છે. અહીંયા ડ્રવ જે છે એ ડ્રાઈવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા ટુક જે છે એ ટેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બન્યું છે પ્લેનું પ્લેડ. એ જ પ્રમાણે રિસીવ્ડ અહીંયા ડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બન્યું છે. રીડ એક એવું ક્રિયાપદ છે જેનું વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંતુ રૂપ સરખું રહે છે, પરંતુ માત્ર વાંચવામાં અહીંયા આપણે રેડ ઉચ્ચાર કરીશું. યુ રેડ અ સ્ટોરી બુક લાસ્ટ વીક, તમે ગયા અઠવાડિયે વાર્તાની ચોપડી વાંચી. અહીંયા રીડનો ઉચ્ચાર આપણે ભૂતકાળમાં રેડ કરીશું. યુ વોચ્ડ અ ફિલ્મ લાસ્ટ નાઇટ, અહીંયા આપણે ઈડી પ્રત્યે લગાડીને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવ્યું. હી ડ્રવ અ કાર લાસ્ટ નાઇટ, તેણે ગઈ રાત્રે કાર ચલાવી. શી વોશ્ડ ક્લોથીસ ઇન ધ ઇવનિંગ, તેણે સાંજે કપડાં ધોયા. ઇટ ડ્રેન્ક મિલ્ક એટ નાઇટ, તેણે રાત્રે દૂધ પીધું. અહીંયા ઈટ જે છે એ પશુ, પંખી તેમજ નાન્યતર જાતિ માટે વપરાતું ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ છે. દાખલા તરીકે કેટ, ધ કેટ ડ્રેન્ક મિલ્ક એટ નાઇટ. હેતલ cooked rice at night at noon, હેતલે બપોરના સમયે ભાત રાંધ્યા. હેતલ cooked rice at noon. ભાવના read a novel last week, ભાવનાએ ગયા અઠવાડિયે નવલકથા વાંચી. મિત્રો, અહીંયા રીડનો ઉચ્ચાર આપણે રેડ કર્યો છે ભૂતકાળમાં. રાજેશ picked up flowers in the morning, રાજેશે સવારમાં ફૂલો ચૂંટ્યા. આકાશ won a prize yesterday, આકાશ ગઈકાલે ઇનામ જીત્યો. અહીંયા won એ વિન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. મિત્રો, સામાન્ય રીતે આપણે સાદા ભૂતકાળમાં અથવા ભૂતકાળમાં લાસ્ટ ડે, યસ્ટરડે, ધ પ્રેવિયસ ડે, બિફોર એ ડે, બિફોર એ વીક, બિફોર એ મંથ, બિફોર અ યર, સમટાઇમ્સ અગો, અ વીક અગો વગેરે ભૂતકાળ સૂચક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, અને જે મોટાભાગે એન્ડિંગ વર્ડ્સ તરીકે એટલે કે સમાપ્તિ શબ્દો તરીકે વપરાય છે. કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ. વી ફાઉન્ડ ધ ટ્રુથ, અમે સત્યને શોધ્યું.
વી સ્લેપ્ટ એટ નાઇટ, અમે રાત્રે ઊંઘ્યા. વી લર્ન્ટ ધ લોકલ લેંગ્વેજ, અમે સ્થાનિક ભાષા શીખ્યા. વી વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, અમે સવારમાં વહેલા ઉઠ્યા. વી રેડ ન્યૂઝપેપર્સ એવરી ડે, ભૂતકાળની આ વાત છે. એ સમયે દરરોજ અમે સમાચાર પત્રો વાંચતા હતા. ભૂતકાળની કોઈ ઘટનાની વાત કરવામાં આવી છે. અહીંયા એવરી ડે જે છે એ ભૂતકાળના સંદર્ભ માટે મૂકવામાં આવ્યું છે. વી પ્લેડ ક્રિકેટ એવરી સન્ડેઝ, અમે દર રવિવારે ક્રિકેટ રમતા હતા. વી પ્રેડ ટુ ગોડ એવરી મોર્નિંગ, અમે દરરોજ સવારમાં પ્રભુને પ્રાર્થના કરતા હતા. તો અહીંયા ભૂતકાળની જે કોઈ ઘટના છે, નિયમિત બનતી ઘટના વિશે આપણે વાત કરી છે. They sang songs at night, તેઓ રાત્રે ગીત ગાતા. They studied in ભારતી વિદ્યાલય, તેઓ ભારતી વિદ્યાલયમાં ભણતા. They played volleyball on Sundays, તેઓ રવિવારના દિવસે વોલીબોલ રમતા અથવા રમ્યા હતા એ અર્થમાં. રાણીક એન્ડ માણિક went to school at 10:30 AM, રાણીક અને માણિક સવારના 10:30 કલાકે શાળાએ ગયા. મનોજ એન્ડ માયા લર્ન્ટ ઇંગ્લિશ ઇન ધ મોર્નિંગ, મનોજ અને માયા સવારમાં અંગ્રેજી શીખ્યા. ઓલ ક્રિકેટર્સ ટુક લંચ એટ નૂન, બધા જ ક્રિકેટના ખેલાડીઓ બપોરના ભોજન કરે છે. મોનિકા એન્ડ સોનાલિકા રેડ સ્ટોરી બુક્સ, મોનિકા અને સોનાલિકાએ વાર્તાની ચોપડીઓ વાંચી. અહીંયા ભૂતકાળના અર્થમાં આપણે રેડ ઉચ્ચાર કર્યો. કેટલાક વધુ ઉપયોગો જોઈએ. આઈ યુઝ ટુ વોક ઇન ધ મોર્નિંગ, હું સવારમાં ચાલતો, એટલે કે સવારમાં મારે ચાલવાની ટેવ હતી. આ ટેવરૂપ ક્રિયા દર્શાવવા માટે આપણે અહીંયા યુઝ ટુનો ઉપયોગ કર્યો. યુ સ્મોક્ડ સિગરેટ્સ ઓન ધોઝ ડેઝ, એ દિવસોમાં તમે સિગરેટ્સ પીતા હતા. ધ પોલીસ રિકોગ્નાઇઝ ધ ફૂટપ્રિન્ટ્સ, પોલીસ જે છે એ પગલાંને ઓળખી ગઈ. વૈજયંતી ડાન્સ્ડ કથકલી, વૈજયંતી જે છે એ કથકલી નૃત્ય કર્યું. વી સ્ટેડ ઇન બોમ્બે, અમે મુંબઈમાં રોકાયા. ધે લિસન ટુ મોર્નિંગ ન્યૂઝ, તેઓ સવારના સમાચાર સાંભળતા અથવા તો તેઓએ સવારના સમાચાર સાંભળ્યા. હવે મિત્રો સાદા ભૂતકાળમાં નકારાત્મક વાક્ય રચનાની વાત કરીએ તો સામાન્ય રીતે સાદા ભૂતકાળમાં ડીડ નોટ મૂકવાથી નકારાત્મક વાક્ય રચના બને છે. ડીડ નોટ જે છે એ આમ તો ડુ નોટનું ભૂતકાળનું રૂપ છે. સાદા વર્તમાન કાળમાં આપણે ડુ નોટ અથવા ડઝ નોટનો ઉપયોગ નકારાત્મક વાક્ય રચના કરવા માટે કરીએ છીએ, પરંતુ અહીંયા સાદા ભૂતકાળમાં આપણે ડુનું ભૂતકાળનું રૂપ ડીડ મૂકીને પ્રશ્નને જે કંઈ રચના હોય એને આપણે નકારમાં ફેરવી શકીએ છીએ. અહીંયા ઓલ પ્રોનાઉન્સ જેમ કે હી, સી, ઇટ, એ ઉપરાંત આઈ, યુ અને વી તેમજ ધે, આ બધા સર્વનામ સાથે આપણે ડીડનો ઉપયોગ કરીશું. ડીડ જે છે એ ડીડ પછી નોટ મૂકવાથી નકારાત્મક વાક્ય બને છે. આમ તો ડીડ જે છે એ ડુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. કેટલાક ઉદાહરણો જોઈએ. આઈ અથવા વી ટુક ટી ઇન ધ મોર્નિંગ, મેં સવારમાં અથવા અમે સવારમાં ચા લીધી. આ વિધાન વાક્ય છે, એનું નકારાત્મક વાક્ય બને છે આઈ ડીડ નોટ ટેક ટી ઇન ધ મોર્નિંગ અથવા વી ડીડ નોટ ટેક ટી ઇન ધ મોર્નિંગ. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો કે ડીડ જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. અહીંયા ટેક જે છે એ ટુક ક્રિયાપદનું મૂળરૂપ છે, વર્બ વન છે. હી અથવા સી અથવા ઇટ ડ્રેન્ક મિલ્ક, તેણે દૂધ પીધું. અહીંયા હી પુરુષ માટે, શી સ્ત્રી માટે, ઇટ પશુ પંખી કે નાની પ્રજાતિ માટે. તેણે દૂધ પીધું, તેનું નકાર બને છે હી અથવા સી અથવા ઇટ ડીડ નોટ ડ્રિંક મિલ્ક. અહીંયા ડ્રિંક જે છે એ ડ્રેન્ક ક્રિયાપદનું જે છે ડ્રેન્કનું આપણે ડ્રિંક મૂક્યું અને ડ્રેન્ક જે છે એ ડ્રિંક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે.
પરંતુ નકારાત્મક વાક્યરચના બનાવવા માટે આપણે ભૂતકાળનું રૂપ મૂકતા નથી, ત્યાં આપણે વર્તમાન કાળનું અથવા તો મૂળ રૂપ મૂકીએ છીએ. ડ્રિંક. આઈ વોચ્ડ અ ટીવી સિરિયલ લાસ્ટ નાઇટ. મેં ગઈ રાત્રે ટીવી સિરિયલ જોઈ. એનું નકાર બને છે આઈ ડીડ નોટ વોચ અ ટીવી સિરિયલ લાસ્ટ નાઇટ. યુ એન્જોયડ અ ફિલ્મ ઓન ફ્રાઇડે. તમે શુક્રવારના દિવસે ફિલ્મ જોઈ અથવા માણી. એનું નકાર બને છે યુ ડીડ નોટ એન્જોય અ ફિલ્મ ઓન ફ્રાઇડે. તમે શુક્રવારના દિવસે ફિલ્મ જોઈ નહીં. આ નકારાત્મક વાક્યરચના બની. નિશા કુક્ડ વેજીટેબલ્સ. નિશાએ શાકભાજી બનાવી અથવા તો રાંધી. એનું નકાર બને છે નિશા ડીડ નોટ કુક વેજીટેબલ્સ. નિશાએ શાકભાજી રાંધી અથવા તો બનાવી નહીં. આ નકારાત્મક વાક્યરચના બની. હિરેન ડ્રુ અ પિક્ચર ઓન ધ કેનવાસ. હિરેને કેનવાસ ઉપર ચિત્ર દોર્યું. એનું નકાર બને છે હિરેન ડીડ નોટ ડ્રો અ પિક્ચર ઓન ધ કેનવાસ. હિરેને કેનવાસ ઉપર ચિત્ર દોર્યું નહીં. તો તમે જોઈ શકો છો કે જ્યાં આપણે ડીડ નોટનો ઉપયોગ કર્યો છે ત્યાં આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું છે. અહીંયા ઇન્જર્ડ જે છે એ સાદો ભૂતકાળ છે, તો નકારમાં આપણે એન્જોય મૂક્યું. એ જ પ્રમાણે કુક જે છે એ સાદા ભૂતકાળનું રૂપ છે, પરંતુ નકારમાં આપણે કુક મૂક્યું. એ જ પ્રમાણે ડ્રુ જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને એનું મૂળ રૂપ ડ્રો આપણે નકારાત્મક વાક્યરચનામાં એનો ઉપયોગ કર્યો. વી વન ધ ટુર્નામેન્ટ લાસ્ટ યર. અમે ગઈ સાલ ટુર્નામેન્ટ એટલે કે હરીફાઈમાં જીત્યા. વી ડીડ નોટ વિન ધ ટુર્નામેન્ટ લાસ્ટ યર. દે ટુક એક્સરસાઇઝીસ ઇન ધ કેમ્પ. તેઓએ કેમ્પમાં વ્યાયામ અથવા તો એક્સરસાઇઝ કરી. તો દે ડીડ નોટ ટેક એક્સરસાઇઝીસ ઇન ધ કેમ્પ. વીણા એન્ડ વનિતા સ્ટડીડ ઇન માંડલ. તેનું નકાર બને છે વીણા એન્ડ વનિતા ડીડ નોટ સ્ટડી ઇન માંડલ. કેતન એન્ડ કિરીટ પેઇન્ટેડ વોલ્સ. એનું નકાર બને છે કેતન એન્ડ કિરીટ ડીડ નોટ પેઇન્ટ વોલ્સ. મિત્રો, આ તમામ વાક્યરચનામાં આપણે જોયું કે ડીડ નોટ મૂક્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું છે. અહીંયા વન છે તો અહીંયા વિન મૂકવામાં આવ્યું. અહીંયા ટૂંક છે તો અહીંયા ટેક મૂકવામાં આવ્યું. અહીંયા સ્ટડી છે તો અહીંયા આપણે સ્ટડીનો ઉપયોગ કર્યો. અહીંયા પેઇન્ટેડ છે તો આપણે અહીંયા પેઇન્ટ ક્રિયાપદનો ઉપયોગ કર્યો. તો આ પ્રમાણે સાદા ભૂતકાળમાં વાક્યને નકાર બનાવવા માટે આપણે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ. ડીડ નોટનો ઉપયોગ આપણે આઈ, યુ, હી, સી, ઇટ, વી અને ધે તમામ સાથે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે, તે ખાસ યાદ રાખવું. હવે મિત્રો, સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્યરચનાની વાત કરીએ. તમે મિત્રો જાણો છો કે સાદા વર્તમાન કાળમાં વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ મૂકતા હતા. તો અહીંયા ડુ અથવા ડઝનું ભૂતકાળનું રૂપ ડીડ વાક્યની શરૂઆતમાં મૂકવાથી સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્યરચના બને છે. જ્યારે પ્રશ્ન વાક્યરચના બનાવો ત્યારે લખાણમાં પ્રશ્નના અંતે પ્રશ્નચિહ્ન અચૂક મૂકો અને બોલવામાં પ્રશ્નનો ભાવ હોવો જરૂરી છે. વી ડ્રેન્ક મિલ્ક ઇન ધ મોર્નિંગ. અમે સવારમાં દૂધ પીધું. અહીંયા આ વાક્યનું આપણે પ્રશ્ન બનાવીશું. ડીડ વી ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ? આ પ્રશ્ન વાક્યરચના બને. ધે લીવ્ડ ઇન રાજકોટ. તેનો પ્રશ્ન બને છે ડીડ ધે લીવ ઇન રાજકોટ? મિત્રો, જોઈ શકો છો કે ડીડ વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્ન વાક્યરચના બને. જ્યારે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. અહીંયા ડ્રિંક અને લીવ એ ક્રિયાપદના મૂળ રૂપો છે. આઈ ડ્રાઈવ અ મોટર કાર. મેં મોટર કાર ચલાવી. ડીડ આઈ ડ્રાઈવ અ મોટર કાર? યુ વોશ્ડ યોર ક્લોથિસ. ડીડ યુ વોશ યોર ક્લોથિસ? અંજલિ પ્રિપેર ટી. ડીડ અંજલિ પ્રિપેર ટી? રાકેશ won the prize. Did Rakesh win the prize? પ્રાઇઝ એટલે ઇનામના અર્થમાં. તો આઈ ડ્રવ અ મોટર કાર એ વિધાન વાક્ય રચના છે, તેનું પ્રશ્ન વાક્ય બને
Did I drive a motor car? You washed your clothes નું પ્રશ્ન વાક્ય બને છે Did you wash your clothes? અંજલિ prepared tea નું પ્રશ્ન વાક્ય રચના બને છે Did Anjali prepare tea? રાકેશ won the prize તેનું પ્રશ્ન વાક્ય રચના બને છે Did Rakesh win the prize? તો આ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે વાક્યની શરૂઆતમાં did નો ઉપયોગ કરીએ છીએ. લેખનમાં પ્રશ્ન વાક્ય રચનામાં વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકીએ છીએ. We watched a cricket match. અમે ક્રિકેટ મેચ જોઈ. તો એનો પ્રશ્ન બને છે Did we watch a cricket match? They danced Kathakali. તેનો પ્રશ્ન બને છે Did they dance Kathakali? Rakesh helped his friends. તેનો પ્રશ્ન બને છે Did Rakesh help his friends? Nita read a novel. તેનો પ્રશ્ન બને છે Did Nita read a novel? અહીંયા આપણે watched જે છે એના સ્થાને અહીંયા પ્રશ્નમાં વોચનો ઉપયોગ કર્યો. જ્યારે પણ આપણે પ્રશ્ન વાક્ય રચના બનાવીએ છીએ ત્યારે વાક્યની શરૂઆતમાં ડીડ મૂકીએ છીએ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ, ત્યાર પછી કર્મ આપણે મૂકીએ છીએ. અંતમાં સમાપ્તિ શબ્દ જો હોય તો અહીંયા આ બધા જ વાક્યોમાં સમાપ્તિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે મિત્રો તમને કેટલાક વાક્યો આપું છું. એ વાક્યોને તમે નકાર અને પ્રશ્નમાં ફેરવવાનો પ્રયત્ન કરો. જરૂર પડે તો આ કાર્યક્રમને રિપ્લે કરો અને તમારા વર્ગ શિક્ષક, વિષય શિક્ષક કે જે કોઈ તમારી આસપાસ જાણકાર વ્યક્તિ હોય તેને આ વાક્યો તમારી નોટબુકમાં લખીને એનો પ્રશ્ન અને નકાર બનાવીને તમે એમને ચેક કરવા માટે આપો. I wore a uniform. અહીંયા વેર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે વોર મૂક્યું છે. I wore a uniform. You sang pop songs. લલિતા કટ વેજીટેબલ્સ. મિત્રો કટ ક્રિયાપદ જે છે એનું ભૂતકાળનું રૂપ કટ રહે છે. લલિતા કટ વેજીટેબલ્સ. લલિતાએ શાકભાજી કાપ્યા એ અર્થમાં ભૂતકાળના અર્થમાં છે. ચેતન repaired his wristwatch. We enjoyed English films. They played hide and seek. Manu and Maya bought sweaters. Jashma and Jatin sang songs. Birds built nest in the trees. The dogs barked last night. The English people reigned India. A mongoose killed a snake. The owl wandered at night. A tiger killed a deer. તો મિત્રો આ વાક્યોને તમે નકાર અને પ્રશ્નમાં ફેરવવાનો પ્રયત્ન કરજો. ધન્યવાદ.